મ્યુકરમાઇકોસિસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી ડિસ્ચાર્જ પોલિસી। સર્જરીના 7 દિવસ બાદ દર્દી ઘરે જઈ શકશે। સતત 2 થી 3 મહિના દાખલ રહેવાથી દર્દીઓને માનસિક સ્થિતિ ન બગડે તે પણ જરૂરી। ત્યારે રોજ લેવાની દવા પોસાકોનાઝોલ 7 દિવસ સુધી મફત આપવામાં આવશે। અત્યાર સુધીમાં 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, મ્યુકરમાઇકોસિસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી ડિસ્ચાર્જ પોલિસી, આ પોલિસીમાં બીજું શું છે? ચોક્કસ જે રીતના મ્યુકરમાઇકોસિસના જે કેસ છે તે સતત વધી રહ્યા હતા, જે દર્દીઓ છે તેને પણ 1 મહિનાથી વધુ અથવા તો અમુક દર્દીઓને 2-3 મહિના સુધી દાખલ પણ કરવા પડે તેવી પરિસ્થિતિ હતી। પરંતુ આના લીધે જે નવા દર્દીઓ છે તેને પણ ઘણી બધી તકલીફો પડી રહી હતી। સાથોસાથ 2-3 મહિના હોસ્પિટલના વાતાવરણમાં રહેતા માનસિક અસર પણ દર્દીઓને થઈ શકે। આ તમામ બાબતોને ધ્યાને રાખીને હવે જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તેમના દ્વારા નવી ડિસ્ચાર્જ પોલિસી શરૂ કરવામાં આવી છે। એટલે કે જે મ્યુકરના જે દર્દીઓ દાખલ થાય છે તેમનું ઓપરેશન થાય છે અને ત્યારબાદ તેમને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેને ટ્રીટમેન્ટ આપ્યા બાદ 7 દિવસમાં જ હવે રજા આપવામાં આવશે। મહત્વની વાત છે કે તેમને સતત જે ઇન્જેક્શન છે તે દેવા પડતા હોય છે। જે પણ આ દર્દીઓ છે તેને લગભગ 28 દિવસ સુધી આ ઇન્જેક્શનનો કોર્સ પણ કરવામાં આવતો હોય છે। ત્યારે આ ઇન્જેક્શન દેવા ઘરે શક્ય ન હોય એના માટે અલગ જે દવા છે તે દવા પણ હવે 7 દિવસ સુધી જે નિઃશુલ્ક દવા છે તે આપવામાં આવશે દર્દીઓને। એક મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં 40 જેટલા દર્દીઓને આ રીતે ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ દ્વારા। એટલે કે વધુમાં વધુ દર્દીઓની વધુમાં વધુ વહેલી તકે સારવાર થાય, યોગ્ય સારવાર થાય તેને ધ્યાનમાં રાખીને આ નવી ડિસ્ચાર્જ પોલિસી રાજકોટ સિવિલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। જી ધન્યવાદ જાણકારી સાથે જોડાવા બદલ।